परम पूज्य बापू द्वारा कथाना मुख्य यजमान श्री माधवजीभाईना पिताश्रीનું સન્માન કરવામાં આવી રહ્યું છે। જોરદાર તાળીઓથી આપણે પણ આ સન્માનને સન્માનિત કરીશું। હવે હું સાદર વિનંતી કરીશ, આ કથામાં જેઓએ મોટું દાન આપેલું છે તેવા 1 લાખ રૂપિયા દાન આપનાર દાતા શ્રી રમાબેન મેઘજીભાઈ ધારુકાવાળાને વિનંતી છે કે સજોડે આપ ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારશો। શ્રીમતી રમાબેન મેઘજીભાઈ ધારુકાવાળા રિયલ નેટવર્કવાળા, આપને વિનંતી છે કે આપ સજોડે પધારી પરમ પૂજ્ય બાપુના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારો તેવી આપને વિનંતી કરવામાં આવે છે। ત્યારબાદ જેઓના સન્માન કરવાના છે તેના નામનો ઉલ્લેખ કરું છું, તેઓ ઝડપથી ધર્મમંચ પર પધારશો। સરિતાબેન સુરાણી, અમિતાબેન સુરાણી, હેતલબેન સુરાણીને વિનંતી છે કે બાપુના વરદ હસ્તે સન્માન સ્વીકારવા માટે ધર્મમંચ પર પધારશો। ત્યારબાદ જમનાબેન કુરજીભાઈ લખાણી, રતનબેન મોહનભાઈ લખાણી, કાંતાબેન જીવનભાઈ લાખાણી, દેવકુંવરબેન વિઠ્ઠલભાઈ લાખાણી, રામુબેન રાજાભાઈ લાખાણી, અમૃતબેન દયાભાઈ લાખાણી, શ્યામબેન મોતીભાઈ સવાણી, શ્યામબેન ગણેશભાઈ કુકડિયા, પ્રવીણાબેન જિગ્નેશભાઈ લાખાણી, લાડુભાઈ દેવડિયા, મંજુબેન જેઠાભાઈ, કંચનબેન રાણાભાઈ લાખાણી, શોભનાબેન જગદીશભાઈ, ભાવનાબેન મહેશભાઈ સવાણી, વર્ષાબેન મુકેશભાઈ, એમ કાંતિલાલ, રેખાબેન રમેશભાઈ ચોગડને વિનંતી છે કે આપ સર્વ પરમ પૂજ્ય બાપુના વરદ હસ્તે સન્માન સ્વીકારવા માટે પધારો તેવી આપને વિનંતી કરવામાં આવે છે। સાથે સાથે પારુલબેન હિરેનકુમાર, હેતલબેન પરેશકુમાર, હંસાબેન બાબુભાઈ, વિલાસબેન, અનસુયાબેન વિનુભાઈ પટેલ, શારદાબેન શાંતિલાલ શાખપુર, મંજુલાબેન વાલજીભાઈ ડમરાળા, જ્યોત્સનાબેન દિનેશભાઈને વિનંતી છે કે આપ સર્વ ધર્મમંચ પર પધારી પોથીજીના દર્શન અને બાપુના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારો તેવી આપને વિનંતી કરવામાં આવે છે। ત્યારબાદ ભાઈઓમાં વિનંતી કરીશ, પોપટભાઈ દયાળભાઈ ધામેલિયા સજોડે પધારશો। વહદભાઈ ભીમાણી જેસરવાળા, આપણા તરફથી આ કથાની અંદર 11,000નું દાન મળે છે, તો વહદભાઈને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારો અને બાપુના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારશો। ત્યારબાદ ગોવિંદભાઈ ખેની પરવડીવાળા, વલ્લભભાઈ બલર પરવડીવાળા, જયસુખભાઈ ચૌહાણ, ચંદુભાઈ ઘનશ્યામભાઈ સુવણિયા પીઠવડીવાળા, ઘનશ્યામભાઈ પીઠવડીવાળા, ચુનીભાઈ બરવાડિયા, સુરેશભાઈ સુહાગિયા પીઠવડીવાળા, પ્રોફેસર મનોજગીરી ગોસ્વામી કેશોદવાડા, CL ગોસ્વામી કેશોદવાડા, દામજીભાઈ માંગુકિયા, કૈલાસગીરી શિવકથાકારશ્રીને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારશો। સાથે સાથે આ કથાની અંદર જે કર્મકાંડ પૂજન અર્ચન કરાવી રહ્યા છે તેવા ગોરદાદા શ્રી ધીરુદાદા શાસ્ત્રી અને શ્રી શિવાંગભાઈ શાસ્ત્રીને વિનંતી છે કે છેલ્લે આપ પણ પરમ પૂજ્ય બાપુના વરદ હસ્તે સન્માન સ્વીકારશો। અને સન્માન માટે સાદર વિનંતી કરીશ શ્રી કાળુભાઈ ગોયાણી તથા દાસભાઈ જલારામ ગોધરાથી પધારેલા છે, દાસભાઈ જલારામ બોદરા નાવડાથી વધારેલા છે, તેઓને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારી બાપુના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારો। દરેક ભાવિક ભક્તજનોને જણાવવાનું કે પરમ પૂજ્ય ગિરી બાપુની આ વર્ષની પ્રથમ કથા એ સાવરકુંડલાના જીરા ગામે યોજાયેલ હતી। આ જીરાની કથા ઇન્ટરનેટ પર યુટ્યુબમાં જોઈ શકાય છે। શિવકથા જીરા લખવાથી આપ આ કથા સર્ચ કરીને જોઈ શકશો। ઓમ નમઃ શિવાય।
હવે હું વિનંતી કરીશ ડૉક્ટર દિનેશભાઈ ભીમાણી અને ડૉક્ટર ભાવિનભાઈ ભીમાણીને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારશો. ભીમાણી ક્લિનિક વાળા શ્રી ડૉક્ટર દિનેશભાઈ ભીમાણી અને ડૉક્ટર ભાવિનભાઈ ભીમાણીને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારો અને બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારો. આપણી કથામાં જે કર્મકાંડ અને શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરાવી રહ્યા છે તે બંને ગોરદાદાને વિનંતી છે કે પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારો. શ્રી ધીરુદાદા શાસ્ત્રી અને શિવાંગભાઈ શાસ્ત્રી પરમ પૂજ્ય બાપુના વરદસ્તે સન્માન સ્વીકારે તેવી વિનંતી છે. પરમ પૂજ્ય બાપુની આગામી કથા એ રાજસ્થાનની અંદર થવા જઈ રહી છે. તેમના યજમાનશ્રીઓ પધારેલા છે, તો હું વિનંતી કરીશ કે તેઓ પરમ પૂજ્ય બાપુના આશીર્વાદ લેવા માટે અને સન્માન સ્વીકારવા માટે પધારે. राजस्थान सागवाड़ा से पधारे हुए श्री भूपेंद्र भाई पंड्या, नानूलाल मोड़ पटेल, देवशंकर सुथार, भगवती लाल पंचाल, जगदीश चंद्र पुरोहित, रामकृष्ण वाडेल, अनिल कुमार वाडेल और प्रभुलाल जी वाडेल से विनती की जाती है कि कृपया आप धर्म मंच पर पधारें और परम पूज्य बापू से आप सम्मान स्वीकारें. આ કથાની અંદર 11,111 રૂપિયા એક બેન તરફથી ગુપ્તદાન તરીકે મળે છે. સાથે સાથે 11,111 રૂપિયા એ સ્વ પારુલબેન જીતુભાઈ કાછડિયા હસ્તે પાસાભાઈ કાછડિયા તરફથી આ કથામાં મળે છે. તો હું પાસાભાઈને વિનંતી કરીશ કે ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદસ્તે સન્માન સ્વીકારો. સાગવાડામાં જે કથા થવાની છે તેની તારીખ છે 2/5/2013 ગુરુવારથી 10/5/2013 શુક્રવાર સુધી. કથાના આયોજક છે શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ. કથાનું સ્થળ છે ન્યૂ લુક્સ સ્કૂલની બાજુમાં, ડુંગરપુર રોડ, સાગવાડા. કથાનો સમય છે સવારે 11 વાગે. નિવેદક છે શ્રી કથા આયોજન સમિતિ સાગવાડા. યજમાન પરિવાર દ્વારા અત્રે કથામાં પધારેલા સર્વ ભાવિક ભક્તજનોને સાદર આમંત્રણ નિમંત્રણ આ કથા માટે આવવામાં પાઠવવામાં આવે છે. કેમ કરવી કે જેથી કરીને તારા પરનો વિશ્વાસ અતૂટ અને અડગ બની રહે તે મને શીખો. અને તેથી જ તો કહેવાય છે ને કે જીવન જીવવાની સાચી જડીબૂટી હોય તો તે ભગવાનની કથા છે. કારણ કે આ બધું કથા દ્વારા અને તેના માધ્યમથી પરમ કૃપાળુ પરમાત્મા આપણને શીખવે છે. તો આવો જીવનના આધ્યાત્મિક પરિવર્તન માટે જ્ઞાનાર્થી બનીને આપણે સૌ શિવકથા રસગંગાનું શ્રવણ રસપાન કરીએ કે જેથી કરીને જીવનને વધુ પરિવર્તનશીલ અને ઉન્નત બનાવીએ. તે માટે પરમ પૂજ્ય બાપુને વિનંતી કરીએ કે આપણને સૌને શિવકથા રસગંગાનું શ્રવણ રસપાન કરાવે. ઓમ નમઃ શિવાય.
નમઃ શિવાય. શ્રી મોહનભાઈ ધનજીભાઈને વિનંતી છે કે આપ ધર્મ મંચ પર પધારશો. Oh
Shiva.
હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. હનુમાનજી મહારાજ કી જય. સદગુરુ ભગવાન કી જય. શંકરાચાર્ય મહારાજ કી જય. ભારત માતા કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. ભગવાન મહાદેવજીની કથામાં આપ સૌનું સ્વાગત છે. શિવ મહાપણ કથાના આયોજક શ્રી દશનામ ગોસ્વામી સમાજ વતી શિવ મહાપણ કથાના મુખ્ય જજમાનશ્રીઓ શ્રી રમેશભાઈ કુરજીભાઈ લખાણી તથા અખંડ સૌભાગ્ય કૈલાસબેન રમેશભાઈ લખાણી, માતુશ્રી જમનાબા, પિતાશ્રી કુરજીભાઈ લખાણી, પુત્રી જાનવી, પુત્ર મિહિર, ક્રિશ, ભાઈ જિગ્નેશભાઈ કુરજીભાઈ લખાણી, અખંડ સૌભાગ્ય પરવીણાબેન જિગ્નેશભાઈ લખાણી, તેમનો પુત્ર પૂરવ, પુત્રી ક્રિયા તથા રમેશભાઈ કુરજીભાઈ લખાણીના પરિવારજનો તથા શિવ મહાપણ કથાના બીજા જજમાન શ્રી નરેશભાઈ બાલુભાઈ સોજિત્રા, અખંડ સૌભાગ્ય રસીલાબેન નરેશભાઈ સોજિત્રા, પિતાશ્રી બાલુભાઈ સવજીભાઈ સોજિત્રા, માતા સદગત આત્મા નર્મદાબેન બાલુભાઈ સોજિત્રા, ભાઈ શ્રી જીતેશભાઈ બાલુભાઈ સોજિત્રા, અખંડ સૌભાગ્ય અસ્મિતાબેન જીતેશભાઈ સોજિત્રા તથા તેમના બાળકો રશ્મિ, ચૈતાલી, કોમલ, શિવાંગી, મિતુલ અને કિશન. પૂર્ણ પરિવારજનો તથા અમારા શિવ મહાપણ કથાના ત્રીજા જજમાન શ્રી માધવજીભાઈ ધનજીભાઈ માંગુકિયા, એમડી લેન્ડમાર્ક કોર્પોરેશન તથા અખંડ સૌભાગ્ય ઉષાબેન માધવજીભાઈ માંગુકિયા તથા શ્રી ધ્રુવીનભાઈ માધવજીભાઈ માંગુકિયા તથા શ્રી નીલમબેન ધ્રુવકુમાર બલર, પિતાશ્રી ધનજીભાઈ વેલજીભાઈ માંગુકિયા, માતુશ્રી અખંડ સૌભાગ્ય શાંતાબેન ધનજીભાઈ માંગુકિયા, શ્રી માધવજીભાઈ ધનજીભાઈ માંગુકિયાના પૂર્ણ પરિવારજનો, જજમાનશ્રીઓ તથા તેમના પરિવારજનોનું પુનઃ સ્વાગત કરતા આજે શિવ મહાપણ કથામાં પધારેલા સંતો, મહાત્માઓ, અમારે દશનામ સમાજના આગેવાનો તથા અમારા શિવ મહાપણ કથાકાર વેળાવદરથી કૈલાસ બાપુ તથા અન્ય દશનામના મહાનુભાવો, અન્ય સમાજના મહાનુભાવો, મહેમાનો, વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો, આપ સૌનું પુનઃ શિવ કથામાં સ્વાગત કરતા ભગવાન મહાદેવજીની કથાનો પ્રારંભ કરીએ તે પહેલાં આપણા નિત્ય નિયમ પ્રમાણે જે તીર્થમાં સુત પુરાણેજી ભગવાન મહાદેવજીની કથા કહે છે તે તીર્થરાજ પ્રયાગને યાદ કરી મહાદેવજીની કથાનો પ્રારંભ કરીએ. જે તીર્થને યાદ કરીએ તે તીર્થની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે.
तो आओ हम सब साथ में मिलकर तीर्थराज प्रयाग को याद करें, थोड़ा सा गाने का प्रयास करें। धर्म क्षेत्र महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परमे पुण्ये ब्रह्मा लोकस्य वर्तमनि ब्रह्मा लोकस्य वर्तमनि। ब्रह्मलोकना मार्ग स्वरूप प्रयाग तीर्थમાં સુત પુરાણેજી ભગવાન મહાદેવજીની કથા કહે છે। બ્રહ્મલોકની અંદર બ્રહ્માજી પોતાના પુત્ર નારદને ભગવાન મહાદેવની કથા કહે છે। ब्रह्मा કહે છે, હે નારદ, अधिक कहने से क्या लाभ? हे नारद, તેટલું તો જરૂર તમને હું કહું કે મહાદેવની જે કથા સાંભળે છે તે માનવનું દર્શન કરવાથી આપણું પરમ મંગલ થાય છે। તે જ રીતે સુત પુરાણજી તીર્થરાજ પ્રયાગમાં કહે, હે મહાત્માઓ, આપ સૌ ભગવાન મહાદેવની કથા સાંભળો છો, તમે સૌ મહાભાગ્યવાન છો। શિવ મહાપુરાણની અંદર ભગવાન મહાદેવની અલૌકિક અને અદ્ભુત સુંદર સુંદર કથાઓ કહે છે। આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે મહાશિવરાત્રિ છે, તો મહાશિવરાત્રિનો મહિમા કેવો છે તેની કથાઓ શિવ મહાપુરાણમાં સુંદર કહી છે। અનેક વાર કથામાં કહ્યું અને આજ પણ કહું કે બધા જ વ્રત આપણે ન કરી શકીએ, પણ જે મહાશિવરાત્રિનું વ્રત કરે છે તેને સર્વ વ્રત કરવાનું ફળ પ્રાપ્ત થાય છે। મહાશિવરાત્રિ કોઈ સામાન્ય દિન નથી, મહાશિવરાત્રિ કોઈ સામાન્ય રાત્રિ નથી। સર્વ રાત્રિઓમાં શ્રેષ્ઠ રાત્રિ કોઈ હોય તો એ મહાશિવરાત્રિ છે। અને જેમને પોતાની અંતિમ રાત્રિ અને કાળરાત્રિ સુધારવી હોય તેને મહાશિવરાત્રિના દિન ભગવાન શિવજીનું દર્શન પૂજન જરૂર કરવું। જે દિનથી લિંગ પૂજાનો પ્રારંભ થયો એ છે મહાશિવરાत्रि। જે दिन ब्रह्मा और विष्णु दोनों ने मिलकर भगवान शिव की पूजा की, वो है महाशिवरात्रि। दुनियाना सर्व व्रत आपणाथी न થઈ શકે, પણ મહાશિવરાત્રિનું વ્રત તો કરવું છે। ભૂખા રહેવું તે વ્રત તો જરૂર છે, પણ પૂર્ણ દિન અને રાત ભગવાન શિવનું ભજન કરવું એ શ્રેષ્ઠ વ્રત છે। મહાશિવરાત્રિના દિન કોઈ અજાણતા ભગવાન શિવની પૂજા કરે તો પણ તેને ફલની પ્રાપ્તિ થાય છે। અજાણતા કોઈ શંકર ભગવાનનું દર્શન કરે મહાશિવરાત્રિના દિન તો પણ તેનું પરમ મંગલ થાય છે। ભગવાન મહાદેવજી પોતાના મુખ દ્વારા શિવ મહાપુરાણની અંદર મહાશિવરાત્રિનો બહુ જ મહિમા ગાયો છે। કોઈ પણ સ્થાન પર શિવાલય નિર્માણ થયું હોય અને ભગવાન મહાદેવની લિંગ પ્રતિષ્ઠા કરવી હોય, ભગવાન શિવજીની લિંગ પ્રતિષ્ઠા થાય છે, પ્રાણ પ્રતિષ્ઠા નથી થતી। કારણ કે ભગવાન મહાદેવ પ્રાણનો પણ પ્રાણ છે, તેથી લિંગ પ્રતિષ્ઠિત થાય છે। દેવતાઓને પ્રાણ પ્રતિષ્ઠા થાય, દેવતાઓમાં પ્રાણ પૂરવા પડે છે। ભગવાન શિવજીમાં તો ભગવાન શિવજી ખુદ જ પ્રાણ સ્વરૂપ છે, તેથી તેની કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નથી, પણ લિંગ સ્થાપના છે, લિંગ પ્રતિષ્ઠા છે। તો મહાશિવરાત્રિના દિન કોઈ પણ માનવ લિંગ સ્થાપના કરે। શિવ મહાપુરાણમાં બહુ સુંદર વર્ણનો છે। આજના દિન ભગવાન મહાદેવજીની લિંગ સ્થાપના કરવી તેનો મહિમા અધિક છે।
કથા આપણે જાણીએ છીએ કે મહાશિવરાત્રિને દિન એક રુદ્ર નામનો ભીલ અજાણતા શિવની પૂજા કરે તો પણ ભગવાન શિવનું તેને દર્શન થાય છે. અમારા પહેલેથી શિવ કથાકારો આ કથા લગભગ બધી જ કથાઓમાં કહેતા હોય છે. કેવી સુંદર કથા છે. અને તે કથા શિવ મહાપુરાણની અંદર સુંદર રીતે ભગવાન વ્યાસે કહી જ. પ્રયાગ તીર્થમાં જે મહાત્માઓ કથા સાંભળે છે એ સર્વ મહાત્માઓના મુખમાં શબ્દ મૂકી સૂતનું સંબોધન કરે છે અને મહાશિવરાત્રિ પૂજાના મહાત્માની કથાનો પ્રારંભ કરે છે. आओ भाव से हम सब मिलकर भगवान शिव को याद करें. सूत ते वचनं श्रुत्वा परमानंदे वयं गतः विस्तरात् कथय प्रीत्या तदेव व्रत मुत्तमम् तदेव व्रत मुत्तमम् तदेवं व्रत मुत्तमम्. अर्थ થાય છે ઉત્તમ વ્રત એ મહાશિવરાત્રિનું છે. વિસ્તરાત કથય પ્રીત્યા, અમારા પર પ્રેમ આ શિવરાત્રિ વ્રતનો વિસ્તાર કરો. શિવ મહાપુરાણમાં ભગવાન મહાદેવે બ્રહ્મા અને વિષ્ણુને પણ કહેલું છે, હે બ્રહ્મા વિષ્ણુ, આજ દિન તમે ભગવાન નિરાકાર સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ લિંગની પૂજા કરી, તેથી આજનો દિન એ શ્રેષ્ઠ કહેવાશે. આજની રાત્રિ એ શ્રેષ્ઠ રાત્રિ કહેવાશે. પણ હે બ્રહ્મા વિષ્ણુ, કોઈ પણ માનવ નિત્ય રોજ દિન પ્રતિદિન લિંગ સ્વરૂપની પૂજા ન કરી શકે, પણ જે માનવ મહાશિવરાત્રિને દિન લિંગ સ્વરૂપની પૂજા કરે છે તેને હું આખું વર્ષ મારી પૂજા કરવાનું તેને ફળ આપીશું. આવતીકાલે મહાશિવરાત્રિ છે. મહાદેવના ભક્તો આવતીકાલની પૂજાની તૈયારીઓ કરતા હશે. કોઈ દૂર દૂર સુધી બિલ્વપત્ર લેવા માટે ગયા હશે, કોઈ પુષ્પ એકઠા કરતા હશે, કોઈ શિવાલયોને શણગારતા હશે. મહાદેવના ભક્તો માટે મહાશિવરાત્રિ એ ભગવાન શિવની પૂજા માટે શ્રેષ્ઠ દિન છે. સૂત કહે છે, હે મહાત્માઓ સાંભળો, હું તમને મહાશિવરાત્રિ વ્રતનો એક ઇતિહાસ કહું. અને ભગવાન વ્યાસ શિવ મહાપુરાણમાં સૂતના મુખમાં શબ્દ મૂકી અને આ કથાનો સુંદર પ્રારંભ કરે છે. શ્રિયતામ ઋષયઃ સર્વે કથયામિ પુરાતનમ ઇતિહાસં નિષાદસ્ય સર્વ પાપ પ્રણાશનમ સર્વ પાપ પ્રણાશનમ. જે કથા સાંભળવાથી સર્વ પાપમાંથી મુક્તિ મળે. ઇતિહાસે નિષાદસ્ય, નિષાદ વનવાસી રુદ્ર નામનો ભીલ અજાણતા જેમને ભગવાન શંકરની પૂજા કરી અને જેમને ભગવાન મહાદેવનું દર્શન થયું છે. વનમાં રહેનારો, હરણાઓને મારીને પોતાના પેટની અગ્નિને શાંત કરનારો આવો આ ભીલ. ભગવાન શું કહેવાય, ભક્તિ પૂજા અર્ચન શું કહેવાય, જેની તેને ગતા ગમ નથી. ન જાનામે યુગમ જપમ નેવ પૂજા, મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ, એવો આ ભીલ છે. આજનો દિન મહાશિવરાત્રિનો દિન છે તે પણ તેને ખબર પણ નથી. આ જગતમાં સરળ કોઈ દેવ હોય ને તો ભગવાન મહાદેવ છે. મહાદેવ જેવા સરળ દેવ આ જગતમાં એક પણ નથી. મહાદેવ મહાન છે તેનું કારણ એક જ કે ભગવાન મહાદેવની સરળતા છે. ભગવાન મહાદેવનું ભોળપણ છે. અને ડાયા માણસો અને સજ્જન માણસોની શોભા તેનું ભોળપણ હોય છે.
મહાકાટ હોય ને કોકના કાન કાપી જાય ને એ મહાન ન બને. એકદમ ભોળા હોય, કોઈ પણ માણસ તેને પોલીને ખાઈ શકે એવા માણસો એની દુનિયામાં બહુ આગળ નીકળી શકે છે. અને આપણી સરળતા આપણો શણગાર છે. અને સરળતા શીખવી હોય તો ભગવાન શિવને સમજવા પડે છે. ભોળ પણ આપણે જો પ્રાપ્ત કરવું હોય તો ભોળાનાથને યાદ કરવા પડે છે. મહાદેવ તો મહાદેવ છે. સવારમાં તીરકામઠા હાથમાં લઈ, એક જલપાત્ર લઈ પોતાના પત્નીનું અને બાળકોનું ભરણ પોષણ કરનારો આ ભીલ શિકાર કરવા નીકળે છે. વનમાં ભટકે છે. પૂરો દિન જતો રહ્યો. વનમાં રહેનારા વનવાસીઓની હાલત કેવી હોય એ તો ક્યારેક વનમાં જે માણસો ગયા હોય ને તેમને ખબર હોય. આપણને પ્રશ્ન થાય કે વનમાં રહેનારા માણસો આ માંસાહાર કેમ કરે? કારણ કે તેમને જ્ઞાન નથી કે શું ખાવું ને શું પીવું. તેથી શિવ મહાપણમાં કહ્યું છે કે આ રુદ્ર નામનો ભીલ હરણા મારીને પેટ ભરનારો શિકાર માટે નીકળે છે. પૂરો દિન શિકાર શોધવાની પહાડમાં પૂરા વનની અંદર ભટકી રહ્યો છે. એક પણ હરણું ન મળ્યું. સાંજ પડી, સૂર્ય અસ્ત થયો, રૂંઝું વળી ગઈ, અંધારું થયું. વનની અંદર ફરી રહ્યો છે આ રુદ્ર નામનો ભીલ. મારા બાળકો ભૂખ્યા, શું કરું? મને કોઈ શિકાર મળે, ઘરે લઈને જાઓ, બાળકોને કાંઈક ખબર આવું. કેવી ચિત્ર વિચિત્ર કથા છે. અને શિવ મહાપણની ઘણી બધી કથાઓ એવી છે કે આપણને સમજાય નહીં, અને સમજાય તો મગજમાં બેસે પણ નહીં. આવી કથાઓ છે. અંધારું વધી ગયું, તેથી આ રુદ્રને એમ થયું કોઈ ભયાનક પ્રાણી આવે અને મને મારી નાખે તેના કરતાં તો હું કોઈ વૃક્ષ પર સલામત જગ્યાએ સંતાઈ જાઉં. એમ જઈ રહ્યો હતો ને એમાં એક જલાશય આવ્યું. આ ભીલને એમ થયું કે અહીંયા કોઈ પ્રાણી આ સરોવરમાં જલ પીવા માટે આવશે અને હું મારી નાખીશ. એ હેતુથી એ સરોવરના કિનારે એક વૃક્ષ તેના ઉપર સંતાઈને બેસી ગયો છે. અંધારી રાત છે, આમ તેમ જોવે છે, કોઈ પ્રાણી આવે કોઈ જાય, પણ વન શાંત છે. તમરાઓનો અવાજ સંભળાય છે. ભયંકર ગાઢ જંગલ છે. જંગલમાં એકલો છે. પણ શિવ મહાપણ મેં એમ કહ્યું કે દેવ યોગે જે વૃક્ષ ઉપર બેઠો છે એ વૃક્ષ એ બિલ્વ વૃક્ષ છે. ખબર નથી આ ભીલને કે આ બિલ્વ વૃક્ષ છે. અને જીવનમાં ઘણી બધી ઘટનાઓ દેવ યોગે થતી હોય છે. અને એ બિલ્વ વૃક્ષની નીચે અપુંજ લિંગ છે. નરસિંહ મહેતા પૂજે અપુંજ લિંગ. જેની કોઈ પૂજા ન કરી હોય એવું લિંગ ત્યાં નીચે બિરાજે. આ ભીલને ખબર નથી. અને રાત્રનો પહેલો પ્રહર શરૂ થયો છે. અને સરોવરમાંથી કોઈ પાણી પીતો એ સુસવાટનો અવાજ આવે છે. પેલા ભીલે જોયું કે શું, એવું લાગ્યું કોઈ પ્રાણી છે. તીરકામઠા હાથમાં લીધા છે, બાણ છોડવાની તૈયારી કરે છે. બન્યું એવું, શરીરનું હલન ચલન થયું તો બિલ્વપત્રના પાન નીચે પડ્યા છે. અને પોતાની પાસે જલપાત્ર હતું, સાથે સાથે જલ પણ નીચે પડ્યું. જલ અને બિલ્વપત્ર બંને નીચે, અને જે અપુંજ શિવલિંગ હતું તેના ઉપર આ બધું પડ્યું છે. અજાણતા આ ભીલથી ભગવાન શિવની પૂજા થઈ. અને તે સમય પહેલી જે મૃગલી પાણી પીતી હતી તેને વાચા આવે છે. બોલી ઉઠી, કોણ છે? પેલો કહે, હું ભીલ છું, હરણાઓને મારીને ખાનારો ને મારા બાળકોનું પેટ ભરનારો છું.
મૃગલી કહે છે, ભાઈ જેમ તારે પરિવાર એમ મારે પણ પરિવાર છે. તું મને મારી નાખે એમાં મને કોઈ વાંધો નથી. મારું જીવન પરમાર્થ માટે જો સમર્પિત થતો હોય તો એ મારું મોટું સદભાગ્ય છે. થોડીક વાર માટે મને તું છૂટ આપતો, મારા બાળકોને હું મળીને પાછી આવું, પછી મને તું મારજે. ભીલને એમ થયું, કરે સત્ય વાત, મારે જેમ બાળકો છે તેમ આમને પણ હોઈ શકે છે. અને આ ભીલે તે મૃગલીને જવા દીધી છે. કેટલાય તો સોગંદોની વાત કરી છે, હું પાછી ના આવું તો મને એ સોગંદ, આ સોગંદ, બહુ મોટી લાંબી લાંબી કથા છે. પણ પ્રશ્ન એ થાય કે હરણા મારનારો, માંસાહાર કરનારો આ ભીલ, અને તેના હૃદયમાં દયા આવે અને પેલી મૃગલીને જવા દે, આ ચિંતનનો વિષય છે. પણ મહાત્માઓ એમ કહે છે કે જે માણસ શિવની પૂજા કરે ને તેના હૃદયમાં દયાનું પ્રાગટ્ય થાય છે. નકર આ તો હરણાને મારનારો, તેના હૃદયમાં હોય કઈ દયા, છતાં પણ અજાણતા શિવની પૂજા થઈ. આ ભીલના હૃદયમાં દયાનું પ્રાગટ્ય થયું છે. અને જેના હૃદયમાં દયા નથી એ જ સાચો હૃદય રોગી છે. મૃગલી જતી રહી છે. બીજા પ્રહરની શરૂઆત થઈ. જે મૃગલી ગઈ હતી એ સમયસર ઘરે નહીં આવવાને કારણે તેનાથી નાની જે મૃગલી હતી તેની બહેન, એવી કથા છે. એક રૂપક કથા છે, એક સંદેશાત્મક કથા છે. એ મોટી મૃગલીની શોધ કરવા માટે ત્યાં વનમાં નીકળે છે. કેમ ન આવી આજે મોટી મૃગલી? તેમના બાળકો એકલા છે, ક્યાં ગઈ, શું થયું? અને રાત્રિના બીજા પ્રહરની શરૂઆત થઈ ગઈ છે. તૃષા લાગી, જોયું સરોવર છે, પાણી પીવા લાગી. અવાજ આવ્યો, અરે બીજું કોઈ પ્રાણી આવ્યું લાગે, લાવ અને મારી નાખો. ફરીવાર આ રુદ્ર નામનો ભીલ હાથમાં ત્રિકામઠા લે, શરીરનું હલન ચલન થાય. જલપાત્ર હતું, તેમાંથી જલ નીચે પડે શિવલિંગ ઉપર. બિલોપત્રના પાન શિવલિંગ ઉપર પડે છે. બીજા પ્રહરની અજાણતા પૂજા થઈ. મૃગલી બોલી ઉઠી, કોણ છે? હરણા મારીને પેટ ભરનારો હું એક ભીલ છું, તને મારવા માટે હું તૈયાર છું. પહેલી મૃગલીએ જે વાત કરી હતી તેવી જ વાત આ બીજી મૃગલી પણ કરે છે કે મારી મોટી બહેનની શોધમાં હું નીકળે છું, તેના બાળકો એકલા છે. પહેલા મને શોધ કરીને જવા દે, પછી મને મારજે, હું તને વચન આપું છું. વળી આ ભીલને થોડી દયા આવી, જા તું પણ જા. એ બીજી મૃગલી પણ ગઈ છે. અને રાત્રિના ત્રીજા પ્રહરની શરૂઆત થઈ છે. રાત વીતવા લાગી છે. રાત્રિના ત્રીજા પ્રહરે જે મોટો મૃગ હતો, પેલી મૃગલીનો પતિ, એ ત્યાંથી પસાર થાય છે અને જલ પીવા જાય છે. જોયું તો આ તો મોટો મૃગ છે. તિરકામઠા હાથમાં લીધા છે, શરીરનું હલનચલન થયું. બિલોપત્રના પાન નીચે ને જલપાત્ર હતું, તેમાંથી જલ નીચે, જલ બિલોપત્ર શિવલિંગ ઉપર પડ્યા. ત્રીજા પ્રહરની પૂજા થઈ છે. વળી આ મૃગને વાચા આવી છે, કોણ છે? વનમાં રહેનારો વનવાસી હું ભીલ, પ્રાણીઓને મારીને પેટ ભરનારો. મૃગ કહે છે, ભાઈ ભીલ, જેમ તારે પરિવાર એમ મારે પણ પરિવાર છે. તું મને જવા દે, મારા પરિવારને મળીને આવું, પછી મને તું મારી નાખજે, તારા બાળકોનું ભોજન બનાવજે. ભીલને વધારે દયા આવે છે, ભલે તું પણ જતો રહે. ત્રીજા પ્રહરની પૂજા થઈ. મૃગ પણ ગયો. ઘણી વાર પ્રશ્ન એ થાય કે આ મૃગ બોલી શકે? આ ભીલ સમજી શકે? અને સૃષ્ટિની અંદર કેવો કેવો સમય ને કેવા કેવા યુગ ગયા છે તેની કોઈ કલ્પના પણ ન કરી શકે. હજી પણ આપણે કાગડાની ભાષા સમજી શકીએ છીએ. અમુક પ્રકારનું કાગડો બોલતો હોય તો આપણને એમ થાય કે સારું નથી બોલતો. અમુક પ્રકારે કાગડો બોલતો હોય તો આપણને એમ લાગે કે આજ કોઈ મહેમાન આવવાનું છે. કાગડાની વાણીને અત્યારે આપણે સમજી શકીએ છીએ.
તેની ક્યાં વાત કરો? રાત્રિનો સમય હોય, ટીટોળી અમુક પ્રકારનું બોલતું હોય તો આપણને ખબર પડી જાય કોઈ ભયંકર જાનવર છે. અને એક યુગ એવો હતો કે માનવ પક્ષીની, પશુઓની અને પ્રાણીઓની બોલી સમજી શકતો હતો. એક યુગ હતો. આ ધરતી ઉપરથી કેટલા યુગ વીત્યા તેની ગણતરી તો આ જગતમાં કોઈ ન કરી શકે. તેટલા યુગ ગયા, તેટલા કલ્પ ગયા છે. ન હોઈ શકે એવું આ જગતમાં એક પણ વસ્તુ ન હોઈ શકે. કલ્પના કરીએ તે પણ આ જગતમાં હોય, અને જે કલ્પના ન કરી શકે તેવું પણ આ જગતમાં હોય છે. અને જગતમાં હોય તો તેની આપણને કલ્પના આવે, ન હોય તેવી કલ્પના પણ આપણે ન કરી શકીએ. તેથી બની શકે, હોઈ શકે છે. અને ઘણા ફિલ્મો પણ આપણે એવા જોયા છે કે વનમાં રહેનારો ટાર્જન ફિલ્મ, વનમાં રહેનારા પ્રાણીઓની ભાષા સમજી શકતો હતો. અમુક પ્રકારનું બોલે એટલે એ દોટ મેકીને આવતા હતા. એવું ફિલ્મ ઘણા સમય પહેલા ઉતરેલ. થઈ શકે છે. અહીંયા ત્રીજા પ્રહરની પૂજા થઈ. રુદ્ર નામના ભીલને ખબર નથી આજનો દિન શિવરાત્રી, આજની રાત્રિ શિવરાત્રી, મહાશિવરાત્રી, અને કાંઈ ખબર નથી. બધી વસ્તુથી અજાણ છે. અને ચોથા પ્રહરની શરૂઆત થઈ ગઈ. અહીં સામે સૌ ઘરે પહોંચ્યા છે. બે મૃગલી, પેલો મૃગ અરસપરસ વાતો કરવા લાગ્યા છે. આજે તો મારા જીવનનું સમર્પણ કરવાનું છે. ક્યાં કારણે? તો કે એક ભીલ મળ્યો હતો, એમને મેં કહ્યું કે મારા બાળકોને, મારા પત્ની સૌ ભૂખ્યા છે, તેમના ભોજન માટે હું તમને મારીને લઈ જઈશ. મેં વચન આપ્યું છે, જવાનું છે. પેલી મોટી મૃગલી કહે મેં પણ આપ્યું, નાની મૃગલી કહે મેં પણ આપ્યું, મોટો મૃગ કહે મેં પણ આપ્યું છે. નાની મૃગલી કહે હું જાઉં, મોટી મૃગલી કહે હું જાઉં, મૃગ કહે નહીં હું જાઉં. આમ જ્યાં વાર્તાલાપ થતો હતો એ સમયે પેલા નાનકડા બચ્ચાઓ હતા, એમ કહે છે ના માતા પિતા તમે સહી સલામત અહીંયા રહો, અમે ભીલના બાળકોનું ભોજન કરવા માટે જાય છે. ના, તમારે તો ઘણું બધું જીવન જીવવાનું બાકી છે. અમે તો જીવન જીવી લીધું છે, તેથી અમે જઈએ, તમારે જવાનું નથી. અંતે નિર્ણય લેવાનો કે આપણે આખો પરિવાર જઈએ. સમર્પિત થવા માટે, બલિદાન આપવા માટે આજે આ બે મૃગલીઓ, મૃગ, તેના બચ્ચાઓ સૌ ભેગા મળી અને ભીલની સામે આવીને ઊભા રહે છે અને કહે છે અમારા પ્રાણ હરી લે, તારા બાળકોનું ભોજન બનાવ. પરમાર્થને કાજ અમારા પ્રાણ જાય તો અમારું જીવન સાર્થક બની જાય. જીવન કોઈના ઉપયોગમાં, જીવન કોઈના સદુપયોગમાં આવે તો જીવન એ જીવન છે. બાકી તો જન્મે છે ને મરે છે લાખો. કોની યાદી આ જગતની અંદર કરે છે? યોગી ન બનીએ તો કોઈ જરૂર નથી, પણ કોઈને ઉપયોગી બનીએ તો પણ મોટા યોગી છીએ આપણે. માણસ કોઈને ઉપયોગમાં આવવો જોઈએ. ભીલે નજર કરી, ઓ નાનકડા મૃગલીના બચ્ચાઓ, બે મૃગલી, આ મૃગ, આ બધું જ. આ ભીલ હાથમાં તિરકામઠા લે, શરીરનું હલનચલન થાય. જલપાત્ર હતું, તેમાંથી જલ નીચે પડે છે. શિવલિંગ ઉપર જલ પડ્યું છે. બિલો વૃક્ષ, બિલો પત્રના પાન લિંગની ઉપર પડે છે. અજાણતા આ ભીલથી રાત્રના ચોથા પ્રહરની શિવની પૂજા થઈ. અને તે સમયે ભગવાન મહાદેવ પ્રગટ થાય. હે ભીલ માગો. આ કથા શિવ મહાપુરાણની કથા છે. ભાવાત્મક કથા કહેવાય. બાબા ઉભા, ભીલ પ્રસન્ન છું. નીચે ઉતરે છે, પ્રભુ આપ, હું કૈલાસ માલિક, બ્રહ્માંડ માલિક ભગવાન શંકર, પ્રભુ શંકર મહાદેવ આપ. ભીલ કહે છે મહાદેવ, હરણા મારીને પેટ ભરનારો, આ વનમાં રહેનારો, ન પૂજા અર્ચનની ખબર નથી, પ્રભુ નથી ભક્તિ જાણતો, અને આપે મને દર્શન આપ્યા. ત્યારે ભગવાન મહાદેવજી કહે છે ભીલ સાંભળ, તું અજાણ છે,
તને ખબર નથી. પણ હે ભીલ, આખો દિવસ તું વનમાં રહ્યો, ન મુખમાં કોઈ અન્નનો ટુકડો અન્ય વસ્તુ ન રાખી, ન તે જલ પીધું, અન્ન જલ રહિત ત્યાં પૂરો દિવન વિતાવ્યો અને આખી રાત્રિ તું જાગ્યો. એ તો ઠીક, પણ હે ભીલ સાંભળ, આ રાત્રિને દિન તે 4 પ્રહરની મારી પૂજા કરી છે. ને ભીલ તું જાણતો નથી, ગયો દિન ને આ રાત્રિ એ કોઈ સામાન્ય રાત્રિ નથી. આ રાત્રિનું નામ રાત્રિ નહીં, શિવરાત્રિ નહીં, આજની રાત્રિનું નામ છે મહાશિવરાત્રિ. એ ભીલ, બ્રહ્માને અને વિષ્ણુને મેં વચન આપેલું છે કે મહાશિવરાત્રિને દિન મારી અજાણતા કોઈ પૂજા કરે તો પણ મારે તેનું કલ્યાણ કરવું. ત્યાં આજે જાણતા મારી પૂજા નથી કરી, ત્યાં આજે અજાણતા મારી પૂજા કરી છે. ભીલ માગ, પ્રસન્ન છું, તારે જે વરદાન જોઈએ તું માગી શકે છે. ભીલ કહે છે, મહાદેવ, હું તો વનમાં રહેનારો વનવાસી, મને શું માગતા આવડે પ્રભુ? શું માગું શું ના માગું પ્રભુ મને ખબર ન પડે. હે મહાદેવ, પણ પ્રભુ એક વરદાન મારે માગવું છે. મહાદેવજી કહે છે રુદ્ર નામના ભીલને, તારે જે મનમાં ઈચ્છા હોય એ વરદાન તું માગી શકે છે. હું દેવ નથી, હું મહાદેવ છું. ત્યારે રુદ્ર નામનો ભીલ કહે છે, પ્રભુ આપ જો પ્રસન્ન હો તો એક વરદાન મને આપો. અરે માગ ભીલ. ભીલે માંગણી કરી છે, પ્રભુ મને ભગવાન રામનું દર્શન થાય. વાહ! આ ભીલ નહીં ધન માગ્યું, ન વૈભવ માગ્યું, મને ભગવાન રામનું દર્શન થાય. અને ભગવાનને એકવાર ઓળખાણ થઈ જાય ને ભગવાન એકવાર સન્મુખ આવે ને પછી સારું જ માગી શકીએ છીએ. ઓળખાણ નથી થઈ ને એ જ બધું નહીં માગવાનું હજી માગ્યા કરે છે. ત્યારે ભગવાન શંકર હવે બોલે છે, સાંભળ, ભગવાન રામનું તારે દર્શન થશે, હું તને વરદાન આપું છું. અને હવે શંકર ભગવાન 3 શ્લોક બોલે છે. અને આ 3 શ્લોક એ ભગવાન શંકરના મુખમાંથી પ્રગટ થયેલા છે. ભીલ સાંભળો. આવ શૃણુ વ્યાધ ભોગસ્ત્વં ભૂષમ દિવ્યાન તે પિતા રાજધાની સમાશ્રિત્ય શૃણુ વેર પુરે પરામ. જાઉં તને વરદાન આપું છું, આવતા સમયની અંદર તો શૃંગવેરપુરનો રાજા બનીશ. રાજધાની શૃંગવેરપુર. અને એ ભીલ શૃંગવેરપુરનો રાજા બને છે. ભગવાન મહાદેવે કહ્યું, હે વ્યાર્થ, આ જગતના સર્વ ભોગ, સર્વ સુખ, દિવ્ય સુખ તને મળશે અને શૃંગવેરપુરની રાજધાની તને પ્રાપ્ત થશે. આગળ સાંભળ. અનપાયા વંશ વૃદ્ધિ શ્લાઘનીય સુરેરપી. જાઉં તને વરદાન આપું છું, તારી વંશ વૃદ્ધિ થશે, તારો વંશ એ નિર્વંશ નહીં જાય. યાદ રાખજે, જ્યારે તું શૃંગવેરપુરનો રાજા બનીશ ત્યારે તારા આંગણે ભગવાન રામ પધારશે. આ શંકર ભગવાન બોલ્યા છે, ગૃહે રામ સ્તવં સત્ય કહું છું, સત્ય કહું છું, સત્ય કહું છું. હે વ્યાર્ધ, ગૃહે રામ સ્વયં. હે વ્યાર્ધ, તારા આંગણે ભગવાન રામ પધારશે. શૃંગવેરનો પુરનો તો રાજા બનીશ
ગૃહ તારું નામ રહેશે, તારા આંગણે ભગવાન રામ પધારશે અને ભગવાન રામ તારી સાથે મિત્રતા કરશે. આ રામ અવતાર પહેલા ભગવાન શંકરજી આ વ્યાર્ધના આ રુદ્ર નામના ભીલને કહ્યું છે. આ શંકર ભગવાન બોલ્યા છે, કરિષ્યતિ તવયા મૈત્રી. ભગવાન રામ તારી સાથે મૈત્રી કરશે અને તને મારી અને રામની બંનેની ભક્તિ પ્રાપ્ત થશે. મદ ભક્ત સહાર. ભગવાન રામ મારા પરમ ભક્ત છે. મારા ભક્ત હોવાને નાતે તારી સાથે મિત્રતા કરશે તો ભગવાન રામની સેવા કરજે. રામની સેવા કર એ જ મારી સેવા કહેવાશે. મત સેવા સક્તં ચેતાસ્તવમ મુક્તિમ યાસ્યસી દુર્લભા. મુક્તિમ યાસ્યસી દુર્લભા. અંતે ભગવાન રામની સેવા કરવાનો અવસર તને પ્રાપ્ત થશે. ભગવાન રામની સાથે તને મિત્રતા પ્રાપ્ત થશે. શૃંગવેરપુરનો તું રાજા બનીશ. ભગવાન શંકરે ભગવાન મહાદેવે રુદ્ર નામના ભીલને વરદાન આપ્યું છે. તેથી ભગવાન વ્યાસ એમ કહે છે, જે કોઈ મહાશિવરાત્રિનું વ્રત કરે છે તેનું તેના પરિવારનું શુભ થાય છે. અને જે કોઈ મહાશિવરાત્રિના વ્રતની કથા સાંભળે છે તેમનું તેમના પરિવારનું શુભ થાય છે. ભગવાન વ્યાસજી બોલ્યા છે, એતત સર્વં સમાખ્યાતં શિવરાત્રિ વ્રત શુભમ વ્રત રાજેતિ વિખ્યાતં કિમન શ્રોતુમિ સતિ કિમન યશ્રોતુમિ સતિ. હું તને કેવી રીતે સમજાવું? સર્વવ્રતોમાં શ્રેષ્ઠ વ્રત વ્રત રાજેતિ વિખ્યાતમ. સર્વવ્રતોમાં શ્રેષ્ઠ કોઈ વ્રત કહેવાશે તો મહાશિવરાત્રિનું વ્રત કહેવાશે. તેથી આવતીકાલે મહાશિવરાત્રિ છે. કોઈ પણ રીતે સમય કાઢીને ભગવાન શિવનું પૂજન, શિવનું ભજન કરવું. મહાશિવરાત્રિના દિન થોડું ભગવાન શિવનું ભજન કરવામાં આવે તો અધિક ફલની પ્રાપ્તિ થાય. એ મહાશિવરાત્રિ છે. એક રૂપક દ્રષ્ટાંત છે. એક સ્થાન પર ભગવાનની કથા થતી હતી. એમાં વિદ્વાન બ્રાહ્મણ દેવતા યજ્ઞનો મહિમા સમજાવતા હતા. રાજસુ યજ્ઞ, અગ્નિષ્ટોમ યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ, આ બધા જ યજ્ઞનો ખૂબ મહિમા સમજાયો. કેવા યજ્ઞ કરવાથી કેવા કેવા મહાન ફળ મળે છે, કઈ રીતે કેવી કામનાઓ પૂર્ણ થાય, આ બધું જ વર્ણન વિદ્વાન બ્રાહ્મણ કથામાં કરી રહ્યા હતા. એ કથાની અંદર એક નિર્ધન વિધવા કઠિયારણ કથા સાંભળે છે. કઠિયારણ તેને કહેવાય, લાકડાઓ કાપી અને વેચે અને પોતાનું ગુજરાન ચલાવે તેને કઠિયારણ કહેવાય છે. ત્યારે બ્રાહ્મણ દેવતા બોલ્યા કે આ બધા મહાન યજ્ઞો તો જે ધનવાન હોય તે કરી શકે છે. જેની પાસે ધન નથી આ મહાન યજ્ઞો ન કરી શકે. પેલી કઠિયારણ નિરાશ થઈ ગઈ, કરે મારી પાસે ક્યાં ધન છે? આ બધા મહાન યજ્ઞો તો હું કેવી રીતે કરી શકું? મહાન યજ્ઞો તો ધનવાનો કરી શકે, હું તો નિર્ધન, હું તો દરિદ્ર છું. મનમાં વિચાર કરતી તે સમયે બ્રાહ્મણ દેવતા બોલ્યા છે કે આવા મહાન યજ્ઞો જે ન કરી શકે તેવા નિર્ધન માટે, જેની પાસે ધન ન હોય તેના માટે સેવા યજ્ઞ એ સર્વશ્રેષ્ઠ યજ્ઞ છે. સેવા કરવાથી બધા જ યજ્ઞનું ફળ મળે છે. કઠિયારણને થયું કે આશ ભગવાને મારા વિચારનો જવાબ આપી દીધો. અને ભગવાનની કથા એક એવી કથા છે ને, તમે વિચાર કરો ને એ સમયે થોડી વાર તમે રાહ જુઓ, તમારા પ્રશ્નનો જવાબ લગભગ મળી જાય છે. એ તમારે ત્યાંથી પ્રશ્ન જાગે ને અહીંથી ખબર ન હોય ત્યાં ઉત્તર તેનો મળે છે. મારો અનુભવ આવો છે. આમાંથી ઘણા ભગવાનના પરમ ભક્ત શ્રોતા હોય તેમનો પણ અનુભવ હોઈ શકે છે. કઠિયારણ બહુ રાજી થાય છે. ભલે મારાથી આવા મહાન યજ્ઞો ન થાય પણ સેવા તો કરી શકું ને. સેવા કરવામાં કઈ પૈસાની જરૂર ના પડે, ધનની જરૂર ન જ પડે. સેવા યજ્ઞ શ્રેષ્ઠ યજ્ઞ છે. અને કઠિનમાં કઠિન કોઈ વસ્તુ હોય તો સેવા છે ને. અહીં ભગવાનના કથા મંડપમાં આવી
તમે એકાદો કાગળ કે એકાદો કચરો લઈને તમે બહાર મૂકી દો ને તો પણ એ સેવાનું ફળ મળે છે. અરે કથા મંડપમાં આવીને કચરાઓ વીણીને એક બાજુ મૂકો એ તો ફળ મળે જ, પણ હું તો એમ કહું કે આ કથા મંડપમાં કોઈ કચરા વેરે નહીં એ પણ એક ફળ મળે છે. અહીંયા આપણે કચરાઓ ન નાખીએ એ પણ એક સેવા છે. કથા પૂર્ણ થઈ, કઠિયારણે વિચાર કરવા લાગી કઈ રીતે સેવા કરું, કોની સેવા કરું, મને અવસર ક્યારે મળે. હાથમાં દોરી લઈ એક કુહાડો લઈ વનમાં ગઈ લાકડાનો ભારો લેવા માટે. જતી હતી વનની અંદર, મેં સુંદર એક સરોવર જોયું. એ સરોવરના કિનારે એક સુંદર પર્ણકુટી છે, પાંદડાઓથી બનેલી ઝૂંપડી, તેને પર્ણકુટીર કહેવાય ને. સામે કોઈ કુટીર દેખાય, લાવ ત્યાં જાઓ. પેલી કઠિયારણ ત્યાં ગઈ છે, જોયું તો ઝૂંપડીની અંદર જે વસ્તુઓ પડી છે તેના ઉપરથી ખબર પડી કે આ ઝૂંપડી કોઈ સંસારી માણસને નથી, આ ઝૂંપડી કોઈ સાધુની છે. કારણ કે વસ્ત્ર પાત્ર તેના ઉપરથી ખબર પડે કે આ કોઈ સાધુ રહે છે. જોયું આમ તેમ તો કોઈ નથી, પણ જે એ પર્ણકુટીમાં સંત રહેતા હતા, સાધુ રહેતા હતા, એ સવારનો સમય છે તેથી એ વનમાં ચાલવા માટે ગયા છે. જોયું તો બધા બર્તન પડ્યા હતા, કપડાં હતા. આ કઠિયારણને થયું લાવ અહીંયા સેવા કરવા લાગુ. વાસણો સાફ કરીને મૂક્યા છે, વસ્ત્રો ધોઈને સૂકવી દીધા, આંગણું એકદમ સાફ કરી દીધું, માટલી પાણીની ભરી લીધી, બધું વ્યવસ્થિત કરી અને કઠિયારણ પોતાના કામ માટે લાકડાનો ભારો લેવા માટે જતી રહી છે. પેલા મહાત્માજી વનમાં ચાલવા ગયા હતા, ચાલતા ચાલતા આવે છે, જોયું પર્ણકુટીર આવ્યા, અતિ સુંદર કોઈ સેવા કરી છે. મનોમન મહાત્માએ આશીર્વાદ આપ્યા છે. કોને સેવા કરી ખબર નથી, પણ જેમને આ સેવા કરી છે એમને ભગવાન ખૂબ સુખી કરે, અને આશીર્વાદને 1000 આંખો હોય છે. જે અધિકારી હોય તેની પાસે પહોંચે છે. બહુ રાજી થયા મહાત્મા, કોઈ સરસ સેવા કરી છે. પછી મહાત્મા તો રોજ સવારમાં વનમાં ચાલવા જવા માટે નીકળી જાય છે. અહીંયા કઠિયારણ રોજ માટે લાકડાનો ભારો લેવા માટે આવે છે, રોજ સેવા કરે છે. પણ પેલા મહાત્માને થયું કે કોઈ એક દિવસ સેવા કરે, કોઈ 2 દિવસ કરે, આ છે કોણ, મારે જોવું જોઈએ, આમ અજાણમાં ન રહેવાય. એક દિન પેલા મહાત્માજી વનમાં ચાલવા ન ગયા, પણ વૃક્ષની ઘટામાં સંતાઈ ગયા છે. થોડીક વાર થઈ, કઠિયારણ આવી, નિત્ય જે સેવા કરે છે તે જ પ્રમાણે બધી જ સેવાઓ કરવા લાગી છે. સેવા પૂર્ણ થઈ, જવાની તૈયારી કરી. આમ જતી હતી ત્યાં મહાત્માજી વૃક્ષની ઘટામાંથી નીકળે છે. એ બહેન, માતાજી ઉભી રહી, પેલી ધ્રુજવા લાગી. બહેન, ભયભીત થવાની જરૂર નથી, મારી વાત સાંભળ. આ રોજ નિત્ય સેવા કરવા માટે તું આવે છે? હા. શા માટે? પેલી કઠિયારણ નિર્ધન નારી કહે છે, બાપુ મહાત્માજી, ભગવાનની કથામાં હું ગઈ હતી અને ભગવાનની કથામાં મેં સાંભળેલું જે માણસો મહાન યજ્ઞો, મોટા મોટા યજ્ઞો ન કરી શકે, તે સેવા કરે તો સર્વ યજ્ઞ કરવાનું ફળ મળે. તો મને એમ થયું કે અહીંયા રોજ હું આવું છું તો અહીં સેવા કરવાનો અવસર, તેથી હું સેવા કરતી હતી. તમારા નિયમમાં કંઈ ભંગ થયો હોય તો મને ક્ષમા કરજો, મને માફ કરજો. કરગરવા લાગી છે. ના બહેન, એવું નથી, પણ સાંભળો બહેન, અમે રહ્યા સાધુ, અમે રહ્યા સંન્યાસી, અમારી મર્યાદાઓ હોય છે. તેથી બહેન, હવે પછી કાલથી તો એ સેવા કરવા નહીં આવતી. ઘર-બાર પરિવાર છોડી અને જગતથી પરથી જગદીશને યાદ કરીએ છીએ. તેથી આવતીકાલથી બહેન તો અહીંયા નહીં આવતી, અમારા કપડાને કલંક લાગે. કાલ સવારે અમારી સામે કોઈ આંગળી સીંધે, તેથી તું હવે કાલથી નહીં આવતી. પેલી નિર્ધન નારી નારાજ થઈ. પેલા મહાત્માજીએ કહ્યું, બહેન, તારે નારાજ થવાની જરૂર નથી, પણ મારી વાત સાંભળ. બોલો પ્રભુ. પેલા સાધુએ કહ્યું છે, કઠિયારણ બહેન, લાકડાનો ભારો વેચીને પેટ ભરનારી, એ નિર્ધન, તું ધન્ય છે. નિર્ધન તું ધન્ય છે. મારી વાત સાંભળ, તારે યજ્ઞનું ફળ પ્રાપ્ત કરવું ને? પેલી નારી કહે, હા. તો મારી વાત યાદ રાખજે. બોલો પ્રભુ. થોડા દિન બાદ મહાશિવરાત્રિ આવશે.
અને મહાશિવરાત્રિને દિન બિલ્વપત્રોથી ભગવાન શિવની પૂજા કરજે. અને સાંભળ બહેન, કોઈ પણ માનવ મહાશિવરાત્રિને દિન બિલ્વપત્રથી શિવ પૂજા કરે છે તેને 100 અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. યાદ રાખજે. ભલે પ્રભુ પ્રણામ કરીને કઠિયારને જતી રહી છે. વિચાર કરવા લાગી, ક્યારે મહાશિવરાત્રિ આવે, ક્યારે બિલ્વપત્રોથી શિવજીની પૂજા કરું અને ક્યારે મને આવું મહાન યજ્ઞ કરવાનું ફળ મળે. સમય જતા મહાશિવરાત્રિનો દિન આવે છે. એને વહેલી ઊભી થાય છે. રોજ ન થતા પણ કાલ થાજો. વહેલા ઊભા થઈ સ્નાન કરી પવિત્ર વસ્ત્રો ધારણ કરી એને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરજો. રુદ્રાક્ષ ન પહેરતા તો પહેરજો. મહાદેવ મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલતા બોલતા શિવજીના શિવાલય દર્શન કરવા જજો. ટીવીના માધ્યમ દ્વારા, આસ્થા ચેનલના માધ્યમ દ્વારા જે ભાઈઓ બહેનો વડીલો આ મહાદેવની કથા સાંભળે છે એ સૌને કહું છું, આપ તો રોજ જતા હશો શિવાલય, અને કદાચ રોજ જવાનો સમય ન મળે પણ આવતીકાલે મહાશિવરાત્રિને દિન જે શિવાલય જશે તેને આખું વર્ષ શિવાલય જવાનું ફળ મળી જશે. અને ટીવીના માધ્યમ દ્વારા, આસ્થા ચેનલના માધ્યમ દ્વારા જે મહાદેવની કથા સાંભળે છે તે સૌને મારા વતી, મારા જજમાનશ્રીઓ વતી, અમારા દસનામ વતી અને જેટલા મારા શ્રોતા ભાઈઓ બહેનો છે સૌ વતી તમને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. કઠિયારણ એને બિલ્વપત્ર લઈ આવી છે. મહાત્માના શબ્દોને યાદ કરતી કરતી, શંકર ભગવાનને યાદ કરતી શિવાલય ગઈ છે. ત્રિદલમ ત્રિગુણાકારમ નેત્રમ છત્રિયાવધમ ભગવાન મહાદેવજીને બિલ્વપત્ર અર્પણ કર્યા છે. મહાશિવરાત્રિને દિન ભગવાન શિવજીની બિલ્વપત્રોથી પૂજા કરી છે. પૂર્ણ દિન શિવના ભજનમાં વિતાયો. એક એક પ્રહરની ભગવાન શિવજીનું પૂજન દર્શન કર્યું છે. બિલ્વપત્રોથી મહાશિવરાત્રિને દિન ભગવાન શિવની પૂજા કરી છે. બીજો દિવસ આવ્યો. કઠિયારણના મનમાં એક વિચાર એવો આવ્યો કે અરે મહાશિવરાત્રિને દિન મેં શિવની પૂજા તો કરી. પેલા મહાત્માજીએ કહ્યું કે મહાશિવરાત્રિને દિન ભગવાન શિવજીને બિલ્વપત્રોથી પૂજા કરીએ તો 100 અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ મળે. હવે મળ્યું કે નથી મળ્યું એની ખાતરી કઈ? આ તો શ્રદ્ધાનો વિષય છે. આનું કોઈ પ્રમાણપત્ર તો હોતું જ નથી. અહીં તો ભરોસો રાખવો પડે, શ્રદ્ધા રાખવી જોઈએ. જીવનમાં બધું તૂટે ભલે પણ શ્રદ્ધા નહીં તૂટવી જોઈએ. તો કે તેના થકી તો બધું થઈ રહ્યું છે ને. શ્રદ્ધા, વિશ્વાસ તો ભગવાન શિવ અને પાર્વતીનું સ્વરૂપ છે. મનમાં વિચાર કરવા લાગી, મને આટલું મહાન પુણ્ય મળ્યું કે નથી મળ્યું તેની ખાતરી કઈ? કારણ કે અંતે તો જીવ છે ને. શિવને કોઈ સંશય નહીં થાય, જીવને હજારો સંશય થાય. શિવને કોઈ સંદેહ નહીં, ચિંતા પણ નહીં ને સંદેહ પણ નહીં. એ શંકર. ગઈકાલે કથામાં આપણે જોયેલો સતીને સંદેહ થયેલો કે આ ભગવાન નથી, પણ શંકર ભગવાનને નહીં, એ તો પ્રણામ કર્યા તેને. તો એમાં નગરમાં જતી હતી આ કઠિયારણ વિચાર કરતી હતી કે મેં મહાશિવરાત્રિના દિન ભગવાન શિવજીની બિલ્વપત્રોથી પૂજા કરી તો મને પુણ્ય મળ્યું કે નથી મળ્યું? 100 અશ્વમેધ યજ્ઞનો ખબર કેમ પડે? એમાં તે જ નગરમાં જોર જોરથી અવાજ થતો હતો કે આપણા રાજાનો કુંવર બહુ જ બીમાર છે. વિદ્વાનોએ કહ્યું છે આ બીમાર કુંવરને, રાજાના પુત્રને કોઈ 5 અશ્વમેધ યજ્ઞનું ફળ અર્પણ કરે તો આ કુંવર બીમારીમાંથી સાજો થાય. તે જ નગરનો રાજા અને એ નગરના રાજાનો પુત્ર એ અતિ બીમાર હતો. કેટલા વૈદ, કેટલી દવાઓ, રોગ કયો છે એ ખબર પડતી નહીં હતી. દવા લઈ લઈને થાક્યા. વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા છે અને વિદ્વાન બ્રાહ્મણો એમ કહ્યું કે આ તમારા કુંવરને કોઈ 5 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય સમર્પિત કરે તો આ યુવક
તમારો પુત્ર રાજકુંવર એ સારો થાય. રાજાએ કહ્યું બ્રાહ્મણોને કે હે બ્રાહ્મણો, એટલો મહાન રાજા હોવા છતાં પણ મેં આવા મહાન યજ્ઞો નથી કર્યા, તો પછી બીજા એવું તો કેવી રીતે કર્યા હોય? બ્રાહ્મણોએ કહ્યું, રાજા, કોઈને કોઈ આ જગતમાં પુણ્યવાન આત્મા હોય છે જેમની પાસે આવું મહાન પુણ્ય હોઈ શકે છે. એક કામ કરો રાજા, તમે નગરમાં સાદ પડાવો, કોઈ પુણ્યવાન મળી જશે તમને. અને એ વિદ્વાન બ્રાહ્મણોના કહેવાથી આ રાજા નગરમાં સાદ પડાવે છે. અને હવે આવું ગામડામાં જોવા નથી મળતું. પહેલા ગામડાની અંદર આ એક રીત હતી. સમિતિમાં ખાંડ આવી હોય તો ગામમાં હાથ પડે, ખાતર આવ્યું હોય તો હાથ પડે. આ ગામડામાં જે આવ્યા તેમને બધાને આ વાતથી પૂરેપૂરી જાણકારી હોય. જોર જોરથી સાથ પાડવામાં આવે. બાકી બીજું કોઈ મીડિયા તો હતું જ નહીં. અને કોઈ મહત્વની વાત હોય ને મહત્વનો સાદ પાડવો હોય તો પેલા ગામના અમુક માણસો એ ઢોલ લઈને નીકળે. પેલા ઢબંગ 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 ઢોલ વગાડે એટલે બધા લોકો કાન માંડે, કાંઈક હાથ પાડવાનો લાગે જ ભાઈ. અને પછી જોરથી બોલે, એ હાથ સાંભળજો. એક રીતથી અત્યારના છોકરાઓને આ વસ્તુ જોવા નહીં મળે. સાદ પડતો હતો નગરની અંદર. આ કઠિયારણના કાને અવાજ પડ્યો, અરે રાજાનો કુંવર બીમાર છે, તેને કોઈ 5 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય અર્પણ કરે અને કુંવર સાજો થાય. અને કુંવર સાજો થાય તો રાજા માગે તેટલી સોના મોહરો આપે. ને કઠિયારણે વાત સાંભળી લીધી છે. ઓ, સોના મોહરો, કુંવર સાજો થાય. રોજ માટેની આ લાકડાનો ભારો લેવાની ઝંઝટ મારાથી છૂટી જશે. અને પેલા મહાત્માજીએ મને કહ્યું છે કે મહાશિવરાત્રિના દિન ભગવાન શિવજીને બિલ્વપત્રથી પૂજા કરવામાં આવે, 100 અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. એ ખાતરી પણ થઈ જશે કે મળ્યું કે નથી મળ્યું. સોના મહારો મળી જશે, પુણ્ય નથી મળ્યું, ખાતરી થઈ જશે. કુંવર સાજો થઈ જશે. ન સાજો થાય તો રાજા ક્યાં મને સજા આપવાના છે. કઠિયારણને ખૂબ આનંદ થયો. અને એ જ કઠિયારણ સીધી ગઈ રાજમહેલે. પહેરેદારોએ રોકી જ, ઉભી રે બહેન. કઈ બાજુ? રાજા સરળ હોય પણ રાજાના પહેરેદારો સરળ ન હોય. મુખ્ય માણસ સરળ હોય પણ આજુબાજુનું જે વર્તુળ હોય ને એ બહુ અક્કડ હોય. ત્યાં સુધી પહોંચવા જ નથી આપણને. બહુ તકલીફ પડે પહોંચવામાં આપણને. કેમ આવું કર્યું તમે બધાએ? પહેરેદારોએ રોકી જ. બહેન શું છે? પેલી કઠિયારને કહે છે, રાજાના કુંવરને મારે 5 અશ્વમેધ યજ્ઞનું ફળ અર્પણ કરવું છે. પેલા હસવા લાગ્યા. અમારો રાજા એટલો મહાન સત્તાધીશ તો પણ તેને આવા મહાન યજ્ઞો નથી કર્યા. તું એ ભારા વેચનારી, અંગ ઉપર સારો હાડલો નથી, અંગ ઉપર સારી સાડી નથી, અને તું પેલી વિનંતી કરવા લાગી, મને જવા દો અંદર. એમાં એક પહેરેદાર બહુ ડાયો માણસ હતો. એમને કહ્યું, આપણે રાજાને રાણીને પૂછી લઈએ, એ જો કહે તો જવા દઈએ. આપણે અહીંથી આને પાછી ન વળાવાય, આપણી રીત નથી આ. એમ એક પહેરેદાર અંદર ગયો. રાજા રાણીને પૂછ્યું, કુંવર તો સૂતો જ, બીમાર છે. રાણી સાહેબા, રાજા સાહેબ, બહાર કોઈ એક બાઈ આવી છે, જૂના પાના કપડાં પહેર્યા છે, કઠિયારણ છે, નિર્ધન છે, ને એમ કહે છે કે મેં 5 અશ્વમેધ યજ્ઞ અને પુણ્ય મારે અર્પણ કરવું છે. એ તો એવું પણ કહેતી હતી, સત્ય છે કે જૂઠું છે ખબર નથી, પણ એવું બોલતી હતી કે મેં તો 100 અશ્વમેધ યજ્ઞ કર્યા છે. આપ જો કહો તો તેને અંદર અમે આવવા દઈએ. રાજા અને રાણી કહે, ભલે જે હોય તે મોકલો તેમને. પહેરેદારોને કહ્યું, પહેરેદારો આ બહેનને લઈને ત્યાં આવે છે. રાજા અને રાણી બેઠા છે, કુંવર સૂતો છે. રાજા અને રાણી આમ નજર કરી મનમાં હસવા લાગ્યા છે. કોઈ નિર્ધન નારી છે, સોના મોરોની આશાને અપેક્ષાથી આવી છે. પણ ડાયા માણસો હોય ને જલ્દી કરીને બોલી ન નાખે. આ સજ્જન માણસ ડાયા માણસનું પહેલું લક્ષણ છે. એ બોલવામાં ઉતાવળ ન કરે. એકવાર બોલતા પહેલા 2 વાર વિચાર કરવો, તો તમે સારું જ બોલશો. રાજાએ પૂછ્યું, બહેન કઠિયારણ,
અને ડાયા માણસનો પહેલો સ્વભાવ નાનામાં નાના માણસને માન સન્માનથી બોલાવે છે. અને જો આગળ વધવું હોય ને તો આ રીત અપનાવવા જેવી તો કરી છે. નાનામાં નાનો માણસ હોય તો તમે કહીને બોલાવો, નાનામાં નાના માણસને માન સન્માનથી બોલાવો. મોટા માણસોને સૌ કોઈ સન્માન આપે, નાના માણસોને સન્માન આપો ને તો સન્માનની ઇજ્જત વધી જાય છે. એ વસ્તુ છે બધી જ. બહેન, મેં સાંભળ્યું છે, સત્ય છે. પેલી કઠિયારણ કહે છે, આ મહારાજા સાહેબ, રાણી સાહેબા, મારી પાસે 100 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય રહેલું છે. એમાંથી 5 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મારે તમારા કુંવરને સમર્પિત કરવું છે. તમારો કુંવર જો સારો થઈ જાય, આપ જો કહો તો પુણ્ય અર્પણ કરું. રાજાએ રાણીની સામે જોયું, રાણીએ રાજાની સામે મનોમન વાત કરી લીધી છે. રાજાએ કહ્યું, ભલે બહેન, આપ પુણ્ય અર્પણ કરી શકો છો. કઠિયારણે કહ્યું, રાણી સાહેબા, મને જલનો એક લોટો આપ. ભલે બહેન, પોતાના માણસોને કીધું છે, ત્રાંબાનો જળનો લોટો ભરીને આ બહેનને આપો. જૂના કપડાં પહેરેલા છે. કઠિયારણ હવે ભારા વેચવા વાળા કેવી હોય, એનું રૂપ ને દરહણ કેવું હોય આપણને ખબર પડે. ત્રાંબાનો જળનો લોટો આપ્યો, હાથમાં રાખ્યો છે. રાજકુંવર સૂતો છે પલંગ ઉપર, બાજુમાં ઊભી છે. રાજા અને રાણી સામે ઊભા છે. હાથમાં જળનો લોટો લઈ અને બોલે છે કે હે ભગવાન, હે મહાદેવ, હું તો એક લાકડાનો ભારો વેચનારી કઠિયારણ, ભારા વેચીને પેટ ભરનારી. કથામાંથી મેં શબ્દો સાંભળ્યા હતા કે મહાન યજ્ઞો ન કરે તે સેવા યજ્ઞ કરે. સેવા યજ્ઞ સર્વ યજ્ઞનું ફળ છે. અને હું મહાત્માજીની સેવા કરતી હતી. તે સાધુએ, તે મહાત્માએ મને એવું કહેલું કે મહાશિવરાત્રિના દિન ભગવાન શિવજીની બિલ્વપત્રોથી પૂજા કરવામાં આવે તો 100 અશ્વમેધ યજ્ઞનું ફળ મળે. તો હે મહાદેવ, મહાશિવરાત્રિના દિન મેં તમારી પૂજા કરી બિલ્વપત્રોથી, અને જો મને 100 અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થયું હોય, પુણ્ય પ્રાપ્ત થયું હોય, તો હે મહાદેવ, મારે આજે 100 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય નથી જોતું, પણ 100 અશ્વમેધ યજ્ઞના પુણ્યમાંથી મારે તો ફક્ત 5 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય જોઈએ છે. અને જો આ સત્ય હોય કે મહાશિવરાત્રિના દિન ભગવાન શિવની પૂજા કરવાથી 100 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થતું હોય, તો હે મહાદેવ, મેં તમારી પૂજા કરી મહાશિવરાત્રિના દિન, અને મહાશિવરાત્રિના દિવસે મેં તમને બિલ્વપત્રો અર્પણ કર્યા, અને 100 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મને જો પ્રાપ્ત થયું હોય, તો મહાદેવ, તેમાંથી 5 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય આજે હું આ કુંવરને સમર્પિત કરવા જઈ રહી છું. એમ બોલી અને જ્યાં હાથમાં પાણી લીધું, હાથમાં જળ લીધું, ને જળ લઈ અને પેલા કુંવરના મુખમાં મૂક્યું અને થોડો અંગ ઉપર છંટકાવ કર્યો છે અને સંકલ્પ કર્યો. અને રાજાનો કુંવર આંખ ખોલે છે. આંખ ખોલે એટલું નહીં, બેઠો થાય છે. બેઠો થાય તેટલું નહીં, પલંગ ઉપરથી ઊભો થાય છે અને ચારે બાજુ જોવા લાગે છે. રાજા અને રાણી કહે છે, બેટા કુંવર, આ બહેન ઊભા ને તેના પુણ્યના પ્રભાવથી તું બીમારીમાંથી સાજો થયો છે, તેથી આ બહેનને તું પ્રણામ કરી પગે લાગ. અને રાજાનો કુંવર એ કઠિયારણને પગે લાગે છે, હાથ જોડીને કહે છે, બહેન, તમારા પુણ્યને કારણે આજે હું બીમારીમાંથી બહાર નીકળ્યો. રાજા અને રાણીએ પણ આ કઠિયારણને પગે લાગ્યા છે. બહેન, તારું કેટલું મહાન પુણ્ય, અમારા કુંવરને તે સાજો કર્યો છે. માગ બહેન, તું જે માગે તને આપીએ. રાજા અને રાણી પોતાના માણસોને કે જાઓ સોના મોહરો લાવો, ખોબા ભરી ભરીને આપો. આ બહેનને જેટલી સોના મોહર જોઈ એટલી આપો. પેલી કઠિયારણ કહે છે, ના રાજા, રાણી સાહેબા, કુંવર સાહેબ, મારે સોના મોહરો નથી જોતી. રાજાને થયું કદાચ આ કઠિયારને છે ને સોના મોહરો આપીએ તો તેને લૂંટાવાનો ભય લાગે, તેથી સોના મોહરો લેવાની ના પાડતી છે. રાજા કહે છે, બેન, સોના મોહરો ન જોતી હોય તો બીજું કઈ તારે જોઈએ છે? તને જે ઈચ્છા હોય તું માગી શકે છે મારી પાસેથી. તું જે માગે અમે તને આપવા માટે તૈયાર છીએ. બોલ, તાર રાજમહેલ જોઈએ, જમીન જોઈએ, તું જે માગે અમે તને આપીએ, કારણ કે તારા પુણ્યના પ્રભાવે અમારો કુંવર બીમારીમાંથી સાજો થયો છે. ત્યારે કઠિયારણ બોલીશ, મહારાજા સાહેબ, રાણી સાહેબા, એ કુંવર સાહેબ, મારું પુણ્ય મેં તમને સમર્પિત કર્યું. તમને વિચાર નથી આવતો કે હું એ કઠિયારણ ભારા વેચીને ખાનારી, મેં આવા મહાન યજ્ઞો કેવી રીતે કર્યા હોય?
રાજા અને રાણી કહે, બહેન સત્ય છે તો કારણ કહે. ત્યારે કઠિયારણ કહે છે, રાજા રાણી સાહેબા, કુંવર સાહેબ, હું કથામાં ગઈ હતી અને મેં વાત સાંભળી, સેવા કરવાથી સર્વયજ્ઞનું ફળ મળે. એક સાધુની સેવા કરી. સાધુએ કહ્યું કે મહાશિવરાત્રિના દિન ભગવાન શિવજીની બિલોપત્રોથી પૂજા કરે તો 100 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય. અને હે મહારાજા સાહેબ, રાણી સાહેબા, એ સાધુના કહેવાથી મહાશિવરાત્રિના દિન ભગવાન મહાદેવની બિલોપત્રોથી મેં પૂજા કરી અને એ પુણ્ય મને 100 અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થયું. અને એમાંથી 5 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મેં તમારા કુંવરને સમર્પિત કર્યું અને તમારા કુંવર સાજા થયા છે. રાજા અને રાણીને કુંવર કહે, બેન હવે તું માગ, તું જે માગે અમે તને આપીએ. ત્યારે એ કઠિયારણે કાંઈ ન માગ્યું, પણ એટલું જરૂર માગ્યું છે કે રાજા સાહેબ, રાણી સાહેબ, કુંવર સાહેબ, મારે નથી સોના ચાંદી, નથી મારે સોના મહોરો જોતા, નથી જમીન રાજમહેલ જોતો, પણ આપને જો મને આપવું હોય તો એક વચન આપો. બોલ બહેન, જે વચન માગે એ તું અમે આપવા માટે તૈયાર છે. અને કઠિયારણે માગ્યું છે, રાજા સાહેબ, રાણી સાહેબા, કુંવર સાહેબ, બસ એક વચન આપો. હવે પછી મહાશિવરાત્રિ આવે ત્યારે તમારે પણ બિલોપત્રોથી ભગવાન શંકરની પૂજા કરવી. આ છે રાજ રાજેથી મહારાજેથી મહાશિવરાત્રિ, જે આવતીકાલે છે. અદ્ભુત મહાશિવરાત્રિનો સુંદર મહિમા છે. આવો થોડી મિનિટ માટે રાગ રામેશ્વર. नमः शिवाय 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 नमः शिवाय
शिवाय नमः 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 शिवाय जय महादेव। बाबा सुन ले कैलाश में। शिवाय नमः 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 शिवाय
नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय शिवाय नमः 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 शिवाय काली महादेव ने वाली
शिवाय नमः 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 शिवाय